વાપી જિલ્લાના એલસીબી શાખાએ વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો। વલસાડ લોકલ ગુના શાખાએ દરોડા દરમિયાન 500ના નકલી નોટો અને તેને બનાવવાના સાધનો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। સંજય સોમનાથ પવારને નકલી નોટો સાથે પકડવામાં આવ્યો। તપાસમાં ખુલ્યું કે થોડા દિવસો પહેલા પવાર અને તેના સાળા છાયાદેવી મંડલને 30 લાખને 80 લાખમાં રૂપાંતરિત કરવાનું વચન આપી નકલી નોટો છાપવાનું કાવતરું ઘડ્યું હતું। છાયાદેવી મંડલે હરિયા પાર્કમાં ફ્લેટ પૂરો પાડ્યો હતો જ્યાં નકલી નોટો છાપવામાં આવતી હતી। ચલણી નોટો તમને છાપીને આપશે, જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને 30 લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચલણી નોટ છાપવા માટે 2 ઇસમોમાં આવેલા હતા એમને આપેલા હતા। છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી। આ છાયાબેનનું જે હરિયા પાર્કમાં આવેલો ફ્લેટ છે, આ ફ્લેટમાં આ બહારથી આવેલા 2 ઇસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા। દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા